बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सद्गुरु चरण को, करुदनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोले श्री प्राणनाथ प्यारे की जय। जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धणी श्री अक्षरातीत परमात्माની અસીમ કૃપાથી આપણે આ દુઃખરૂપી સંસારની અંદર, આ ભવસાગરની અંદર, આ દ્વૈત જગતની અંદર, આધ્યાત્મિક અવકાશની અંદર ઉડાન કરવા માટે આપણી જે બે પાંખો સુષુપ્ત છે, એ સુષુપ્ત પાંખોને સક્રિય કરવા માટે ભગવદ્ ગીતાના જ્ઞાનનો આશરો લીધો છે. આપણી બે પાંખો કઈ? શ્રદ્ધા અને સમર્પણ. આ બંને પાંખો છે કરી, પણ સુષુપ્ત છે, એ સક્રિય નથી. એ સક્રિય કરવી પડે, તો જ આ બંને પાંખોથી આધ્યાત્મિક જગતના અવકાશની અંદર સદગુરુની કૃપાથી આપણે ઉડાન કરી શકીએ અને જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવો આપણે આ ભગવદ્ ગીતાની અંદર આજે બહુ જ સુંદર વર્ણન છે, જેમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ની તારતમ વાણી ક્યાંથી શરૂ થાય છે અને કઈ રીતે એ અલૌકિક જ્ઞાન આની સાથે આપે છે, એનું અનુસંધાન પણ આપણને જોવા મળશે. તો આ જે ચાર્ટ જોવા મળે છે, એ ચાર્ટ ભગવદ્ ગીતાના જ્ઞાનનો એક નિચોડ છે, એમ કહું ને તો પણ ખોટું નથી. જો અહીં આગળ બતાવ્યું છે સચ્ચિદાનંદ પરમાત્મા. એ જે પરમાત્મા છે એ સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. એ સચ્ચિદાનંદ પરમાત્માનું સત સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મ. આ અક્ષર બ્રહ્મ અનંત દુઃખરૂપી માયાના ખેલ બનાવે છે, મિટાવે છે. અક્ષર બ્રહ્મના સ્વપ્નથી જે પુરુષ ઉત્પન્ન થયા, એ પુરુષને કહેવામાં આવે છે આદિ નારાયણ, અથવા તો ભગવદ્ ગીતામાં એને ઈશ્વર પણ કહેવામાં આવે છે. અને અહીં આગળથી ભગવદ્ ગીતાની અંદર જે જ્ઞાન છે આપેલું, એનો વિસ્તાર શરૂ થાય છે. સ્વામી શ્રી પ્રાણનાથજી પોતાની દિવ્ય વાણીની અંદર કહે છે, ના ઈશ્વર ના પ્રકૃતિ, તા દિન કી કહું આપાવીતી. એટલે આ આદિ નારાયણ અથવા તો ઈશ્વર કે આદિ નારાયણ ન હતા, અને એમના દ્વારા ઉત્પન્ન થયેલી આ કોઈ પ્રકૃતિ પણ ન હતી. તે વખતે શું હતું? તે વખતે
સચિદાનંદ પરમાત્માના સતઅંગ સ્વરૂપ અક્ષર બ્રહ્મ અને પોતે ચિદઘન સ્વરૂપ સચિદાનંદ પરમાત્મા પરમધામની અંદર એ શાશ્વત અનંત અખંડ હતા. અને ત્યાંની જે આનંદમય લીલા છે ત્યાંથી હું શરૂઆત કરું છું. તારતમ્યની અંદર અહીંયા આગળ કહ્યું છે. તો અહીં આગળ આ જે આદિનારાયણ ઉત્પન્ન થયા, આદિનારાયણ ઉત્પન્ન થયા, એમણે જોયું કે હું એકલો જ છું. હવે એકલો કઈ રીતે રહી શકું? એટલે એમની અંદર ઈચ્છા ઉત્પન્ન થઈ, એકોયામ બહુશ્યામી, હું એક છું, અનેક થઈ જાઓ. જો કઈ રીતે અનેક થાય છે. તો અહીં આગળ જે બતાવ્યું છે એ પ્રમાણે કે એમના દ્વારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઉત્પન્ન થયા. જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રક્ટર, ત્રણેયના અલગ અલગ કામ છે. આ કોઈ વ્યક્તિ નથી, આ શક્તિ છે. ત્રણ પ્રકારની શક્તિ ઉત્પન્ન થઈ. એકને કહીશું બ્રહ્મા, પછી વિષ્ણુ અને મહેશ. અને એમના થકી જે ઉત્પન્ન થયું એમાં પરા પ્રકૃતિ ઉત્પન્ન થઈ અને બીજી થઈ અપરા પ્રકૃતિ. અરે અહીં આગળ પરા પ્રકૃતિને માયા કહેવામાં આવે છે, જે ઇનવિઝિબલ છે, એ દેખાતી નથી. આ જગતની અંદર પણ માયા સર્વવ્યાપક છે, આપણે જોઈ શકતા નથી. અને બીજું છે અપરા પ્રકૃતિ, વિઝિબલ છે, કારણ કે આ પ્રકૃતિ છે, બરાબર. અને એ પ્રકૃતિની અંદર ત્રણ ગુણ છે. અપરા પ્રકૃતિની અંદર ત્રણ ગુણ. કયા કયા? સતોગુણ, રજોગુણ અને તમોગુણ. હવે ત્રણેયને એક એક શબ્દની અંદર સમજૂતી આપ્યું હોય તો સતોગુણ એટલે શું? આપણા શરીરની અંદર જે ત્રણ ગુણ પૈકી જે સંતુલન જોવા મળે, સતોગુણની અંદર સંતુલન નો સ્વભાવ છે. રજોગુણ વાળી વ્યક્તિ હોય ને, એ બહુ ક્રિયાશીલ હોય. આખો દિવસ સવારથી સાંજ એ કઈ ભાગ દોડ કરતો હોય, કામ જ કર્યા કરતો હોય, નવરું બેસો ને સહેજ પણ ગમે નહીં. રજોગુણી વ્યક્તિ છે. તમોગુણી વ્યક્તિ છે એ ઇનએક્ટિવ છે, એનામાં ક્રિયાશીલતા જોવા મળતી નથી, પ્રમાદપણું જોવા મળે છે. તો આ ત્રણ પ્રકારના ગુણ દરેકની અંદર હોય છે. અને એની અંદર માત્રામાં વધ ઘટ હોઈ શકે, પણ હોય ખરા. હવે આ જે ત્રણ ગુણ છે એ ત્રણ ગુણ માંથી શું બને છે? મેક્રોકોઝમ અને માઇક્રોકોઝમ. મેક્રોકોઝમ એટલે વિરાટ બ્રહ્માંડ અને માઇક્રોકોઝમ એટલે સૂક્ષ્મ બ્રહ્માંડ. હવે સૂક્ષ્મ બ્રહ્માંડ એટલે આપણે સમજી લો ને, આપણે પોતે આપણું શરીર, બરાબર, એ સમજ પડી ગઈ. પરંતુ મેક્રોકોઝમ વિરાટ બ્રહ્માંડ એટલે શું? તો આપણે આ સૃષ્ટિમાં જોઈએ છે ને, જેને પ્રકૃતિ કહીએ છીએ, એ પ્રકૃતિની અંદર સમુદ્ર, સૂર્ય, પર્વત, નદી, અવકાશના તારા, આ બધું છે પ્રકૃતિમાં આવે. અને બીજું છે પુરુષ, એને કહેવામાં આવે કોસ્મિક ઇન્ટેલિજન્સ, યુનિવર્સલ એનર્જી પણ કહી શકાય. અને એને ભગવદ્ ગીતામાં આદ્ય શક્તિ પણ કહે છે, કે એવી શક્તિ કે જેને લીધે આ પ્રકૃતિ ની અંદર બધું નિયમ અનુસાર કાર્યો થતા રહે છે. જેમ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત, એનું સંચાલન કોઈ તો કરતું હશે ને. એ જે શક્તિ છે એ શક્તિને આપણે કહીએ કોસ્મિક ઇન્ટેલિજન્સ, અથવા તો યુનિવર્સલ એનર્જી, અથવા તો કહીશું આદ્ય શક્તિ. એ છે વિરાટ બ્રહ્માંડ. અને સૂક્ષ્મ બ્રહ્માંડ એટલે શું? જગતની અંદર
84 લાખ યોનિ છે. એ પૈકી મનુષ્યનું મહત્વ સૌથી વધારે. તો આપણે મનુષ્યનું શરીર લઈએ. મનુષ્યનું જે શરીર છે એ પણ એક સૂક્ષ્મ બ્રહ્માંડ છે. અને સૂક્ષ્મ બ્રહ્માંડની અંદર શરીર, મન અને બુદ્ધિ ત્યાં સુધીનો વિસ્તાર છે એને ક્ષેત્ર કહેવામાં આવે છે. જો બરોબર શબ્દ યાદ રાખવાના છે. શરીર, મન અને બુદ્ધિ ત્યાં સુધીનો જો વિસ્તાર છે એને ક્ષેત્ર કહીશું. અને એની અંદર જે ચેતન તત્વ છે, ગો રાઉન્ડ કરીને બતાવ્યું છે, એ ચેતન તત્વને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. હવે આ ચેતન તત્વ આત્માને રાઉન્ડ કર્યું છે. એની પાસે કઈક મહત્વ છે. શું? તો કે જો અહીંયા આગળ કે છે ઈશ્વર, આદિનારાયણ, એટલે અહીંયા આગળ અક્ષર બ્રહ્મથી જે ઉત્પન્ન થાય ને આદિનારાયણ, આદિનારાયણ થી પ્રકૃતિ, પ્રકૃતિથી વિરાટ બ્રહ્માંડ, વિરાટ બ્રહ્માંડ પછી આ સંકુચિત બ્રહ્માંડ એટલે કે આપણું શરીર, અને આપણા શરીરમાં શરીર, મન, બુદ્ધિ ત્યાં સુધીના અભ્યાસને જ્ઞાન કહેવામાં આવે છે. એને બિલકુલ સરળ શબ્દોમાં કહેવું હોય તો કે આપણા શરીરમાં આત્મા છે. આત્મા સિવાય શરીર, મન, બુદ્ધિ અને બાહ્ય પ્રકૃતિ અને ત્યાંથી આદિનારાયણ સુધીનું જે જ્ઞાન છે, ત્યાંનો સુધીનો અભ્યાસ છે, એ અભ્યાસને જ્ઞાન કહેવામાં આવે. અને પોતાની આત્માની ઓળખને જ્ઞેય કહેવામાં આવે છે. જો કેટલું અલગ પાડ્યું છે અહીંયા આગળ. કારણ કે અર્જુન પૂછે છે આ કૃષ્ણજીને જ્ઞાન અને જ્ઞેયનો તફાવત. તો કે પોતાની અંદર જે ચેતન તત્વ છે એની ઓળખ કરવી એ બહુ જ મહત્વનું છે. એને જ્ઞેય કહેવામાં આવે છે. અને જે ચેતન તત્વ છે એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ જ્ઞાન અને જ્ઞેય ની વાત સમજાય છે. અહીંયા આગળ તારતમ્યને લાવીએ તો આ જે ચેતન તત્વ છે એના દ્વારા પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્મા નું નામ, ધામ, સ્વરૂપ, લીલા સમજાવતું જે જ્ઞાન છે એ જ્ઞાનને તારતમ જ્ઞાન કહેવામાં આવે છે. અહીં આગળ પણ આપણે એવું કહી શકીએ કે આ જે આદિનારાયણ છે ને એ અક્ષર બ્રહ્મથી ઉત્પન્ન થયા. હવે આ જે આદિનારાયણ છે અક્ષર બ્રહ્મથી ઉત્પન્ન થયા પછી એમણે સંકલ્પ કર્યો કે એકોયામ બહુશ્યામી, એકમાંથી અનેક થઈ જાઓ. અને એમાંથી જો માયા પણ ઉત્પન્ન થાય છે, અપરા પ્રકૃતિ ઉત્પન્ન થાય છે, 3 ગુણ ઉત્પન્ન થયા, વિરાટ બ્રહ્માંડ ઉત્પન્ન થયું, સૂક્ષ્મ બ્રહ્માંડ ઉત્પન્ન થયું, 84 લાખ યોનિના જીવ ઉત્પન્ન થયા, અને મનુષ્યો જે ઉત્પન્ન થયા. અને મનુષ્યની અંદર જે ચેતન તત્વ છે ને એ દરેકનું ચેતન તત્વનું મૂળિયું ક્યાં છે? જો આદિનારાયણ. બરાબર? આદિનારાયણ. અહીંયા આગળ તારતમ વાણી પ્રમાણે જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ એ કઈ રીતે સમજવું? તો આ જે મનુષ્ય છે એમાં જે ચેતન તત્વ છે જેને કહીશું જીવ, આ જીવ ઉપર જ્યારે અક્ષર બ્રહ્મની શક્તિઓ આ જગતની અંદર દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે જીવ ઉપર બેસી અને જે સ્વરૂપ બનાવે એને ઈશ્વર સૃષ્ટિ કહેવામાં આવે છે. ને એ જ પ્રમાણે સચિદાનંદ અક્ષરાતીત પરમાત્માના દિવ્ય ધામમાં એમની સાથે અનંત આનંદની લીલાઓ કરતી જે બ્રહ્માંગનાઓ છે એમની સુરતાઓ પણ આ જગતમાં આ ચેતન તત્વ એટલે કે જીવ ઉપર બેસી અને આ જગતમાં દુઃખરૂપી માનો ખેલ જોવે અને એ જે સ્વરૂપ બને એને બ્રહ્મ સૃષ્ટિ કહેવામાં આવે છે. અને જે
ચેતન તત્વો ઉપર અક્ષર બ્રહ્મની શક્તિ નથી કે પરમધામની ભ્રમણાઓની સુરતા નથી. તો એવા જે ચેતન તત્વ છે એને જીવ સૃષ્ટિ કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે અહીંયા આગળ જો પ્રમાણની વાત કરીએ ને તો ધારો કે 100% જે પ્રમાણ છે પોપ્યુલેશન ઓફ ધ હ્યુમન બિંગ, એમાં 90% જીવ સૃષ્ટિ કહી શકાય, 8% ઈશ્વરી સૃષ્ટિ કહી શકાય અને 2% બ્રહ્મ સૃષ્ટિ કહી શકાય. અને એ રીતે આ તારતમ વાણીનું જ્ઞાનથી પણ આ નકશો બહુ સરસ રીતે સમજી શકાય છે. હવે જો આગળ આજે અગાઉ આપણે જોઈ ગયા હતા કે ગૂગલની અંદર પણ બિગ બેગ એક્સપ્લેનેશનની અંદર આ જોવા મળે ચિત્ર. તો આ જે અક્ષર બ્રહ્માંડની રચના બતાવી છે કે આદિના અક્ષર બ્રહ્મે જે સ્વપ્નની અંદર પુરુષ જોયો, એ પુરુષ આ હિરણ ગર્ભથી વિસ્ફોટથી જે ઉત્પન્ન થયા એમને આદિનારાયણ કહે છે. અને એ આદિનારાયણને બ્રહ્મ કયા. અને એમના દ્વારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઉત્પન્ન થયા. અને એમના દ્વારા 14 લોકનું બ્રહ્માંડ ઉત્પન્ન થયું. અને આમાં જે મૃત્યુ લોક છે એમાં આપણે બેઠા છીએ. અને આ મૃત્યુ લોકની અંદર જીવ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે અને બ્રહ્મ સૃષ્ટિ છે. ત્રણેય સૃષ્ટિ અહીંયા આગળ છે. અને આ જે સાકાર બ્રહ્મ અને એની ફરતે જે કાળા રંગમાં બતાવ્યું છે, જેને મહાશૂન્ય સમષ્ટિ કહેવામાં આવે છે, એને નિરાકાર બ્રહ્મ કહેવામાં આવે છે. અને આ બંને આખું જે આ છે રચના એને ક્ષર બ્રહ્માંડ કહીશું. અને ક્ષર બ્રહ્માંડ થી પરે બેહદ ભૂમિ જેને કહેવામાં આવે છે, જેને અક્ષર બ્રહ્મનું અંતઃકરણ કહેવામાં આવે છે, જેને અક્ષર બ્રહ્મનું ચતુષ્પાદ કહેવામાં આવે છે, જે અનુક્રમે અવ્યાકૃત બ્રહ્મ, સબલિક બ્રહ્મ, કેવલ બ્રહ્મ અને સત સ્વરૂપ. અને એનાથી પરે અક્ષર બ્રહ્મ છે. અને અક્ષર બ્રહ્મથી પરે દિવ્ય સાકાર સ્વરૂપ સચિદાનંદ સ્વરૂપ સાક્ષાત પરમાત્મા, એમની આનંદ અંગ સ્વરૂપ શ્યામા મહારાણી અને એમના આનંદ અંગ બ્રહ્માંગનાઓ. અને એનાથી જે પરમધામના 25 પક્ષની અંદર જે આનંદની લીલાઓ છે, એ આનંદની લીલાઓ તારતમ વાણીની અંદર ખૂબ જ સરસ રીતે સમજાવી છે. તો અહીંયા આગળ આપણે સમન્વય પણ સાથે સાથે જોઈએ છીએ. હવે આગળ કહે છે, અત્યાર સુધી અર્જુને પુરુષનું સ્વરૂપ કેવું છે તેનો અનુભવ કર્યો. કારણ કે ભક્તિ યોગમાં હતા, ભક્તિ યોગ પેલા કર્મયોગમાં હતા, કર્મયોગમાંથી ભક્તિ યોગમાં આવ્યા, ભક્તિ યોગની અંદર પરિપક્વ બન્યા, એટલે એમને ભગવાનના સ્વરૂપનું દર્શન થયું. પણ વિરાટ સ્વરૂપ જોઈ અને એમને ભય લાગ્યો હતો. તેનું જ્ઞાન શ્રી કૃષ્ણજીએ આપ્યું. હવે અર્જુન પૂછે છે કે જ્ઞાન અને જ્ઞેય વચ્ચે શું તફાવત છે, તે પણ એમને સમજાવવામાં આવ્યું. અને જ્ઞેય દ્વારા સચિદાનંદ પરમાત્માના આનંદ સુધી જઈ શકાય છે. જ્ઞેય એટલે શું? આત્મ તત્વની ઓળખ, એને જ્ઞેય કહેવામાં આવે છે. અને આત્મ તત્વ જ્ઞેયની જે પરાકાષ્ઠા છે એને તારતમ જ્ઞાન કહેવામાં આવે છે. અહીં આગળ નાસ્તિક દર્શન અને આસ્તિક દર્શનનો તફાવત પણ જોઈએ. બહુ સુંદર આપ્યું છે કે નાસ્તિક દર્શન નો સિદ્ધાંત શું છે? નિર્ગુણ નિરાકાર બ્રહ્મ માને છે. તેમાં ફક્ત જ્ઞેયની વાત કરવામાં આવે છે. જુઓ, અહીં સ્પષ્ટ સમજી લો કઈ રીતે સમજાવે છે. જ્ઞેય એટલે આત્મ તત્વની જ વાત કરવામાં આવે. તેમાં ઈશ્વર દ્વારા સૃષ્ટિ સર્જનની વાત માનવામાં આવતી નથી. એટલે આ વાત નીકળી જાય છે. કારણ કે તે મૂળને પકડે છે કે ભાઈ હું કોણ છું? હું ચેતન તત્વ છું, તો ચેતન તત્વને પકડો. એમ કે છે કે ચેતન તત્વને પકડો, આત્મજ્ઞાન મેળવો, બાકીનું જ્ઞાન આપમેળે મળી જશે, એવો સિદ્ધાંત છે. જ્યારે આસ્તિક દર્શનની અંદર, હિન્દુ ધર્મ ગ્રંથના શાસ્ત્રોની અંદર આસ્તિક દર્શન છે, એમાં બધું જ સમજાવવામાં આવે છે. તારતમ વાણની અંદર પણ બધું સમજાવવામાં આવે કે કઈ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. વેદાંત અને હિન્દુ શાસ્ત્રોમાં આસ્તિક દર્શન છે એટલે કે તે પ્રકૃતિથી લઈ ને શરીર, મન, બુદ્ધિ સમજ્યા પછી આત્મ તત્વની સમજ આપવામાં આવે છે. આ બહુ જ જરૂરી છે.
સંપૂર્ણ આપણે સમજીએ ને તેનાથી શું થશે તો કે આપણા આત્મ તત્વની સમજની અંદર ખૂબ જ દ્રઢતા આવે, ખૂબ જ આત્મવિશ્વાસ આવે અને સંપૂર્ણ આપણને સફળતા મળે છે. એટલે અહીંયા બે પ્રકારના બ્રહ્માંડ આપણે સમજીએ છીએ. વિરાટ બ્રહ્માંડ એટલે કઈ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ પણ સમજીએ, અને સંકુચિત બ્રહ્માંડ, પિંડ બ્રહ્માંડ એટલે મારું જે શરીર છે એ શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય થી શરીર બન્યું છે, એનું શું કાર્ય છે, અને એની અંદર જે સોફ્ટવેર છે મન, અને મનથી પણ આગળ બુદ્ધિ, એની અંદર એક્શન અને રિએક્શન કઈ રીતે થાય છે, અને કઈ રીતે મારા ચેતન તત્વની ફરતે જે આનંદમય કોષ છે એની અંદર વિવિધ પ્રકારના સમીકરણો બને છે, અને એની અંદર કયા સમીકરણો કાઢી નાખવાના છે, કયા ઉમેરવાના છે, ત્યાં સુધીની સમજ મેળવી શકાય છે. અને એ રીતે એના ઊંડાણમાં જઈ આત્મ તત્વની ખૂબ જ સચોટ સમજ આપણને મળે છે, અને સંપૂર્ણ 100% સફળતા મળ્યાનો આપણને અહેસાસ થાય છે. આ છે આપણું આસ્તિક દર્શન. અહીંયા આગળ બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે સરોવરના પાણીમાં ચંદ્રના દર્શન કરવા છે. હા, સમજો બરોબર. આસ્તિક દર્શન નાસ્તિક દર્શનની અંદર શું તફાવત છે? હવે તે માટે આપણે શું કરીશું કે સરોવરનું પાણી શાંત થાય ત્યાં સુધી રાહ જોઈએ, અને પછી શાંત પાણી થાય ત્યાર પછી ચંદ્રના દર્શન કરવા માટે ધ્યાનથી જોઈને બેસી રહીએ, અને એ જે સરોવરના પાણીની અંદર ચંદ્રના દર્શન કરવા એ આસ્તિક દર્શન છે. અને કે છે ડોકી ઊંચી કરી અને સીધે સીધા ચંદ્રના દર્શન કરવા એ નાસ્તિક દર્શન છે. હવે તમે અહીંયા આગળ એમ કહેશો કે પેલું તો પાણી ક્યારે શાંત થાય અને ક્યારે ચંદ્ર દેખાય, તો એના કરતા ડોકી ઊંચી કરીને ઉપર જોઈ લો, એ તો સરળ છે ને. હા ભાઈ, આ તો ઉદાહરણ આપ્યું, પરંતુ હકીકતની અંદર ડોકી ઊંચી કરવી એટલે શું? ડોકી ઊંચી કરવી એટલે 3 યોગ, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ માંથી પસાર થવાનું છે. આપણા જે 5 ચક્રો છે એ 5 ચક્રોને સંતુલન કરવાના છે. આપણું જે આજ્ઞા ચક્ર છે એને સક્રિય બનાવવાનું છે, એની દ્રષ્ટિ કેળવવાની છે, અને ત્યાર પછી જે આત્મ તત્વને જાગૃત કરી આત્મજ્ઞાનથી એ સચ્ચિદાનંદ પરમાત્માના દર્શન કરવા છે. આ જે આધ્યાત્મિક ક્રિયા છે ને એને ડોકી ઊંચી કરવી કહેવાય છે, અને એમાં આપણને સદગુરુ ખૂબ જ મદદરૂપ થાય છે. સદગુરુ મેરા શ્યામજી મેં અહની શરણે રહું, આપણી સાથે સાક્ષાત છે, અને એમની કૃપાથી આપણને એ પરમ તત્વના દર્શન થાય છે. તો અહીં આગળ શું કહે છે કે એ અઘરું છે ડોકી ઊંચી કરવી, કારણ કે જન્મો જન્મના સંસ્કારથી આપણને નીચું જોઈને ચાલવાની આદત પડી છે. બહુ મોટી વાત કરી, કારણ કે આગળના અનંત જન્મો આપણને થઈ ગયા જેનું આપણને સહેજ પણ જ્ઞાન નથી. એ અગાઉના અનંત જે આપણે જન્મો જન્મ થઈ ગયા એના જે સંસ્કાર છે એ સંસ્કાર આ જન્મની અંદર પણ આપણા કારણ શરીરની અંદર છે જ, એના સમીકરણો છે જ. એ સમીકરણો આપણને દુખી કરે છે. એ સમીકરણ લીધે એવું પણ બને જે આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ એ થતો નથી. સંપૂર્ણ અનુકૂળતા હોવા છતાં પણ આપણે લાભ લઈ શકતા નથી. એવા ઘણા ઉદાહરણ તમને નજરે જોવા મળે છે. એટલે કે સંસારની કામનાઓ રહેલી છે, તેમાં ડોકી ઉપર કરવાની ક્રિયાને આધ્યાત્મિક પુરુષાર્થ કહે છે. કેટલી સુંદર વાત સમજાય છે કે ડોકી ઊંચી કરવાની ક્રિયા એટલે આધ્યાત્મિક પુરુષાર્થ છે, અને એ નાસ્તિક દર્શન આપણે તો સીધા જળની અંદર જોવાનું છે, પ્રક્રિયા કરવાની છે. અહીંયા સમજાવવા છે, સમુદ્રમાં રહેલી એક લહેરને ખબર પડી જાય
કે ખરેખર હું લહેર નથી પરંતુ સાગર છું. બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે કે સમુદ્રની અંદર એક પછી એક અનેક મોજા આવે છે અને પ્રત્યેક મોજાને પૂછવામાં આવે તો એ એમ જ સમજે છે કે હું લહેર છું, હું મોજું છું. પરંતુ ખરેખર એને જ્યારે એમ ખબર પડે હું લહેર કે મોજું નથી પરંતુ હું સાગર છું, તો એવી જ એને સમજ પડે એ ક્રિયાને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. જો અહીં આગળ શું કહે છે, એટલે કે આપણને જ્ઞાન થાય કે હું આ નશ્વર શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ પણ નથી, આ બધું નાશવંત છે. પરંતુ એની અંદર જે રહેલ ચેતન તત્વ છે, જે અનાદિ છે, જે શાશ્વત છે, એ પરમાત્માનો અંશ છે, જે શાંત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જેનો કદી નાશ થતો નથી, એ ચેતન તત્વ હું છું. એવો જ્યારે અહેસાસ થાય તો તે સાગર સમાન પરમાત્માનો અંશ છું, તેથી હું સાગર છું. એ જે સાગર સ્વરૂપ પરમાત્મા. અને જ્યારે આપણે પરમધામની વાત કરતા હોઈએ ને તારે તેમ કહી શકાય કે હું તો મહાસાગરનો અંશ છું. કારણ કે પરમધામની બ્રહ્માંગના છે, એ પરમધામની બ્રહ્માંગના પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા અને આનંદ સ્વરૂપ શ્યામાજીના આનંદ અંગ જે બ્રહ્માંગનાઓ છે, એ બ્રહ્માંગનાઓ જે નૂરમય સ્વરૂપ છે, મારું સાચું સ્વરૂપ છે. એવું જો ફિલિંગ આપણે કરીએ તો સાગર નહીં પણ મહાસાગરનો અનુભવ થાય. ચારે બાજુ આપણને આનંદ આનંદનો અનુભવ થાય. એથી બેઠે ઘર જાગે ધામ નો આપણને અનુભવ થાય. તો એ જ્ઞાન અહીંયા આપણને આપે છે. આગળ કે છે ક્ષેત્રમાં રહીને, એટલે આપણને જે શરીર મળ્યું છે, જે મન અને બુદ્ધિ મળ્યું છે, એમાં રહીને ક્ષેત્ર જ્ઞાનો એટલે આત્માનો, એટલે કે એની અંદર આપણી અંદર રહેલ ચેતન તત્વનો અનુભવ કરે તેને આત્મજ્ઞાની કહે છે. એટલે એક વાત સમજમાં આવે છે કે ચેતન તત્વનો અનુભવ કરવા માટે આ ત્રણ જરૂરી છે: શરીર, મન અને બુદ્ધિ. એ જરૂરી છે. શરીર અને મન બુદ્ધિનો ઉપયોગ કરીને જ ક્ષેત્રજ્ઞનો અનુભવ કરી શકાય છે, એટલે કે આત્માનો અનુભવ કરી શકાય છે. એટલે કે આની આપણી અંદર જે શાશ્વત ચેતન તત્વ છે એનો અનુભવ કરી શકાય છે. અને એનાથી પણ આપણે કહીએ કે પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા નામ ધામ સ્વરૂપ લીલા નો અનુભવ તારતમ વાણીથી કરી શકાય છે. એ કઈ રીતે? ચેતન તત્વનો પહેલા અનુભવ કરવો પડે અને ચેતન તત્વ દ્વારા એ જે તારતમ વાણી મારફતે જે સચ્ચિદાનંદ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે, દિવ્ય ધામ છે, દિવ્ય લીલા છે, એ આનંદમય લીલા નો આપણે અનુભવ અહીં બેઠા કરી શકીએ છીએ. એથી બેઠે જાગે કરધામ, આપણું મનોકામના રીતે પૂર્ણ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી ને.